સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના સુમન આવાસ વિસ્તારમાં રહેતા યુવક વીજબિલ ભરવા જઈ રહ્યા હતા અને દરમિયાન એક રખડતા શ્વાને તે યુવકને બચકું ભર્યું હતું। આ યુવક તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો, પરંતુ સિવિલમાં ઇન્જેક્શનની ઘટ હોવાનું સામે આવ્યું હતું। સિવિલ તંત્રની આવી બેદરકારી માટે જવાબદાર કોણ? પ્રફુલભાઈ શંકરભાઈ પટેલ જોબ પર જતા હતા ત્યાં પલસાણા બ્રિજ આપણે સચિન જીઆઈડીસી વાળા બ્રિજ થોડા આગળ ગયા ચોકડી પર કૂતરું ગાડી પરથી ગાડી પર જતો ખાલી ભાગ્યું બાઇક પાસે, પછી પગમાં બચકું ભરી લે થોડકમાં સાઈડમાં રેલિંગ સાઈડ જરાક આ બાજુ પાછળથી થોડુંક વાગ્યું ને કરાવી અચાનક ખાલી એકદમ વધારે એકદમ આંચકા ભરે પગ થોડી વાર પૂરતું એકદમ ચચર એકદમ દુખાવો થવા માંડી ને પગ નીચે મૂકે એકદમ સૂન જેવું થોડી વાર પૂરતું મારે દુખે છે। હજુ તો કંઈ પણ ઈલાજ નથી કરી, 20 મિનિટ છે, ઇન્જેક્શન નથી એમ અહીંયા ઈલાજ કરે તો કરાવીને તો પછી બીજી જગ્યાએ ઇન્જેક્શન કાં તો કંઈ બી ઈલાજ કરાવવા પડશે। થોડુંક પગમાં દુખાવા થયા કરે એકદમ ને ગભરાટ જેવી થયા કરે।